શું કરવા મારો હો તારી બાજુ રહી રહ્યા ટ્રેનમાં આવું પડ્યું. હે ના ભાઈ હવે ગોમડે આવી ગયા મારી વાત હોભળ અમદાવાદ જે કર્યું આ આપણે ગોમડે હવે બરોબર એટલે હવે સુખ શાંતિ આપણે જે મજૂરી કરી રોટલો ખાવા તારા વાદે તો રહી તો અમદાવાદ તો માર ખાધી છે હવે માર નહીં ખાવ્યો ભાઈ એક કામ કર તું તાર ઘેર જા હું મારી રીતે મારું નામ જ લેવાનું એમ એટલે મેં કોઈ ગુનો કરે મારા મારેલો જેટલી વખત લઈ જાય એટલી વખત માર ખવડાવી લાવે આવી ભૂવા પણ આપણે કરવી નહીં ભાઈ અલા જો મારી વાત ખબર તારે મારા વગર નહીં ચાલે મારે તારા વગર નહીં ચાલે તું હેડ મારા ઘેર હેડ શું કરશે હું તને બધો રસ્તો બતાવું સારામાં સારો રસ્તો આપણે મજૂરી કરી હા હેડ હા ભાઈ ના મારે મજૂરી નહીં કરી તું હેડ તો ખરી અરે હેડીને તો પગે દુખવા આયા. મારા ગામમાં લઈ જવું આ 5 કિલોમીટર થી હેડર આશે હવે તો ટોટિયા દુખવા આયા મારા ગટુ થોડું આજો હોમ મેં દેખાય પેલું સબૂતરું દેખાય એટલે છે જો હવે ભાઈ મારી વાત ખબર ભાઈ હશું બીજી વાત કહું કે આપણે છે ને મહેનત અને મજૂરી કરીને ખાવાનું છે કોઈ કેમ આમ દાદાની જેમ બેસી જાય તો ખબર નહીં પડતી ભાઈ હે લીંબુ શરબત લાવું તો હવે તો થાચ્યો કેટલી ઘણા હેડ કરવાનું વાત કરે છે તું ઘેર હેડ નજીક હોમ મેં દેખાય તને નજીક કરીને તો 5 કિલોમીટર હેડાડે હજી સુધી કેટલું હેડાડ છે તું હેડ હવે તારા જેવું કોણ થાય તો સીટ આપણે રેલવે સ્ટેશને ઉતર્યા તારથી લઈને તું મને દબાય કરે છે તું હેડ છે ભાઈ ઘેર મજૂરી કરવા લઈ જાઉં મજૂરી કરવા હોય આટલી મજૂરી કરાવે હજી શીખર એને ચેવી મજૂરી કરાવશે કહો તો નહીં સારું હેડો ભાઈ તમારે જે હવે મહેનત મારવાય મારો હવે હું મારા ઘેર લઈને આવ્યો શું કરું હેડો આ ગટુની વાદે તો મરાઈ પગ હેડી તો પગે દુખાય હમણે મારું ઘર આવે હમણે મારું ગોમ આવે આ તમારા ગોમમાં નવાઈ ના હાય આ જોપો આવ્યો તું બહાર તો કરી હેડ હવે છે જોપો હા રે કોઈ દેખાતું તો નહીં માતાજી અલ્યા તારી આ શું આવ્યું એટલે આ તો કોકનું ધોચું લાગે મારો ઓળશું અડધી રાતનું કોણ નાખતું હશે મેકાય છે એવું નક્કી કોક ડોહાનું છે લાગે 5 દાડાથી નાયો નહીં અને પેલા ચી ગયા ભુવાજી ગટુ મારો ઓળસો જબરું આટલે ખાલી કપડું ઉડીને આવીને ભાગી ગયા એની તો વાત છે ચી ગયા અંદર બેઠા હતા આર્યું જ એનું ઘર છે લાગે આર્યું જ ઘર છે લાગે એનું ઓ તારી ચેવા હુર્યા છે આ લુગડાથી બીવાઈ ગયો ઉભો થા અને કે હું ભૂવો હું ગટુ હું ચોકોઈથી ના બીવું આવું નવું કરે એટલે તને બધા મારે આ એક લુગડાથી બીવાઈ ગયો એક આ ધોળું લુગડું મારા ઉપર પડી એમાં તો ઉડી નાઈને હોય હંતાઈ ગયા અરે પણ મારી વાત મને એવું લાગ્યું કે ચેડે તને કોક લઈ ગયું ધોળા લુગડા વાળું એને ઉભું હું બીવાઈને હું શું કરું ભાઈ બીક ના લાગે હું માણસ નહીં ચેવો ભાઈબંધ મળ્યો છે મને ચેવો ભૂવો મળ્યો છે ભૂલ થઈ ગઈ મારી એટલે આ રાખ તાર પાસે મને તો મેકાય છે મેલને સાઈડમાં क्या मैं आऊंगा तुम मेरे को 4 रास्ते बुलाओगे तो मैं आऊंगा शमशान ने बुलाओ से तुम आईस मैं आऊंगा हाँ जरूर मैं आऊंगा मगर सुबह आऊंगा सुबह मैं आऊंगा खरी हाँ मैं सुबह आऊंगा मैं सुबह में आऊंगा ना रात को जाऊंगा तू खाई लेता ने हैं ले काड़ो ये काड़ो सुबह में आऊंगा रात को जाऊंगा धरतीकम थयो धरतीकम ने तो आ धरतीकम आखो हलाई दे એવું છે આઉંગા ને જાઉંગા ચાર નો કરે છે આ તમે ફટવાડી દીધો છે આખો દાડો કામ ધંધો કરતો નહીં અને રખડતો પડે બધા ભાઈબંધો હંગાત તું મેરે કો બોલા ફટવાડી જો જોયું ને તમે લાડ કરો 2 દાળ રોટલા ના આલો તો હમા થઈ જાય तूने मेरे को पहचाना मैं कौन हूँ कौन से भैया હું ના કરે કાલુ આ આખો દાડો છે ને પાસે હતો પેલો રમણીયો જાડીયો રમણીયો રમણ પાસે હતો ઓએ જા તું જા રમણીયાને બોલાવી આવજે જાજે અડધી રાતનો રમણીયાને બોલાવવો પડશે હવે જા તું જાજે
આમ એને આવું ના કરે ભાઈ. તો રાતના ઊંઘવા દેતા નહીં. હું શું કહું, તું રાતનો ગયો તો પાછો ચમ ના આવ્યો? એટલે આપણને પેલો રમણીયો છે ને એને તમે કેટલો ઉઠાડ્યો પણ એ ઉઠે જ ના, અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પેલો ભાઈ આખી રાત હેરાન કર્યો, આખી રાત હેરાન કરતો હતો બોલ. એને 2 લાફા ના મારો એટલે હુઈ જાય શાંતિથી. પણ શું 2 લાફા મારું? તમે લાલમાં ચડાવી દીધો છે તો પછી પણ વાત તો હભળ કાળું, એ ઓખો ચેવી ગાઢો હોમે ભાડે તો આપણને બીક લાગે. પછી હું તો પેલી બાજુ લપાઈ હુઈ ગયો. તો પેલો રમણીયાને તો હું કહીને આવ્યો છું, મને કે હું હવારમાં દાડો ઉગે એટલે કે હું આવી જશું. તો હવે આવતો હશે. તું પેલા બોલાઈ આય, બીજી વાત પછી કરજા. જા હું રકાબી દઉં જા. હાલ હું બોલાવતો આવું. જા તું જલ્દી જ આવજે. હા કાળિયો જો પાછો ના આવ્યો ને રમણીયો ના આવ્યો પાછો. મારો તો આનો ડખા છે. હા હે શું મગાબાને કામ પડ્યું? ખબર નહીં હવે વાહ. પૂછે છે તું મગાબાને. હા મકાબા હા હા રમણ મજામાં? એ મોબાઈલ અહીંયા આગળ વાટી પાયા ડાળીએ ફટાફટ. શું હતું બા? ભાઈ એમ વાત હતી કે તું કાલ ભોળાને ચે લઈ ગયો તો? હું હા તોય લઈને જ નહીં ગયો ભોળો ને. તો હું તો મારા કામથી બહાર ગયો તો. ભોળો મને કાલે મળ્યો તો કાલે. પણ તું ને ભોળો બે આખો દાડા ગામમાં રખડ રખડ કરતા હોય. અમારે બીજું તો કે- કરતા નહીં બેમાંથી એકે. હું તો મારા કાલે કોમે ગયો તો. ખબર છે તમે કેવા કામ કરો છો. આખી રાત ઉડવાની દીધો ભોળાએ. જઈ ગયો હાલી રહ્યો. ઈ અંદર ભોલા ભોલા બોલો ભાઈ. પૂછજો. શું થયું ભાઈ? આ તારા બે ભાઈઓ મારું નામ આલે છે યાર. ઓય ને ખાવા બનાવવાનું છે. શાકભાજી કાઢવાની લેવા ગયો તો સુધરી ગયા. પણ તારે શું થયું એવું હોય તો આમની સામે ના કે તો આગળ જ મને કે શું હે. પણ તને થયું શું? તારા ભાઈઓ બે મારા ઉપર તૂટી પડ્યા છે લાગે છે એવું. એક તો પેલો કાળો નહીં, રાતે દેખાય નહીં ને રાતે ઘરે આવ્યો તો હું તો વ્હાઈટ કપડાં જોઈને આમ દેખ્યું. હું તો ધોકો લઈને દોડવાનું જ કરતો હતો, પણ આ તો આમ જોયો ને પછી હું કહું આ પેલાનો ભાઈ છે. કાળી એવું લાગે છે કે મારો મોટો ભાઈ છે પણ હા. કોઈ કામનો નહીં. પણ તને થયું છે શું? ગાંડા હું બેઠો હોઉં તું કે ને યાર. પડી. આ કેવું મારા ભોળ્યો શું મારા બે પણ તમે લોકો બે જણા મને આ માર ખાવા બોલાવે અહીંયા. શું બે મિનિટ બે બે ને રમણ, ભાઈ. બે આ બધો તારો રમણ. સંગ કરે ને તારનું બધું શીખ્યો છે. શું મારો સંગ કર્યો? મારો સંગ કર્યો તો તમારે બોલાવા જ નહીં આવવાનું યાર. બે જા ગામ વાળા બધા કહે કે આના ભેગો મત રમણ, થવા તું દો. કાયાની વાત ના ઉપર બે હું બહુ હેરાન થઈ ગયો છું, કંટાળેલો ભરું. એક બાજુ ભોળો હેરાન કરે, એક બાજુ આ કાળિયો હેરાન કરે. ભોળો તો તોય કોમ કરે છે, પણ આ કાળિયો તો કશું બી કરે ને આ કોમ કરજો તો કે હું જ કરું. આ તો નવાઈ ના મોટા ના હોય, આખું ઘર સંભાળતા હોય. અમે તો કોઈ કરતા જ નહીં કામ. જો આવું જવાબ આલે ભાઈ. હવે મારે શું કરવાનું? કિસને તે લોકો ઇધર બોલાયા? આ તારો ભાઈ કાળ મોટો કાળિયો છે ને એ મને બોય બોલાવા આવ્યો તો ઘરે રાતનો. તું નહીં એસે જैसे तैसे को बोलाया? તમારે સમજાવો તો સમજાઈ દેજો ને કે ભાઈ હું મારીશ. નોનો છે મારથી. તું મેરે को मारेगा? तूने मेरे को मारा? हाँ पता है मैं कौन हूँ? ખબર છે. હવે તું કોણ છે? હવે હિન્દી વાત ના કર, આપણે દેશી ભાષા ને દેશી વાત કર. ગુજરાતી બોલતો. मैं अभी गुजराती नहीं हूँ. तो कौन છે તું? मेरे को नहीं पहचानता? બેહીજાને કાળિયા બેહીજાને. તો ભાઈ સમજાવો ને. રેવા દે પણ રેવા દે. આ એ મૂર્ખો લઈને ફરતો હોય બધે. એ જાને પડતું. એ ભોલા આ તું શું કરે બટી? હે મેલ દે કરી મેલ. ખબર પડે કોઈ? જાત જા તું શાકભાજી વાળ જાત દે બે શાંતિથી. એટલે શાક વઘાર ખાલી. એ મારો યા બા, તો કોકને મારી નાખવાના ધંધા કરો. આઈ કે આયા લા કાયા આઈ જા હવે. ઝઘડા બો. તું આઈ જા ને. યાર તમે તો પણ પેલા તો ચક્કુ લીધું બા, હમણાં કોકને પીહાડી દો તો. હા તમારા હિસાબે તમે કાલ ચેક ગયા ને એમાં આચું છે ભાઈ. પણ તમે મારી પર કેમ ચડી બેહો?
તારી જવાબદારી આવે તું એને આખો દારો ગોમમાં લઈને રખડતો હોય એવી રીતે વાત ના કરો, તમે મારી પર ના ચડી તું રહ્યો. હવે રસ્તો કાઢ દેજે કઈ બી હો ને કાં તો ચક્કુ બક્કુ હું હુડ્યો ને ઘાલ દેતો માર થઈ જાઉં મારા છોકરા નાના છે હજી. મારા કાન એક રસ્તો છે, હા એક ભુવાજી છે, એને ફોન કરીને બોલાવીએ એવું હોય તો આપણે. ભુવાજી હા બોલાઈ દો થઈ જાય ને હારું થઈ જાય ને હા સારું થઈ જાય. બોલાઈ દે તું બોલાઈ દે ના ભાઈ મારા જીવનો જોખમ બહુ નહીં આવો જોરદાર ભુવાજી છે, મારે અમદાવાદ હજી જીવવાનું છે હજી તો જો. મારે 80 વર્ષ હજી 20 વર્ષ જીવવાનું છે બીજું મારે મારા બોલાને કોઈ થાવું ના જોઈએ, તું બોલાઈ દે. કઈ નહીં થાય, ભુવાજી જોરદાર છે. બોલા દો ફોન કર ફટાફટ. ઓ ભાઈ હા આપણે ગામડે ચમ આયા? મજૂરી કરવા. તો હાલ તું શું કરે છે? આપણે બે મજૂરી કરે, આપણે બે. આપણે બે કર આખા ગામને પૂછ્યું છે કે હાલ કોણ મજૂરી કરે રહ્યું કોણ બેઠું હે? પણ તું કરતો ખરી, હું કરું છું. પણ ચારે કરશે, હું ચારનો કરું છું હોય તો હવે તો મારા પગે દુખવાય અને શરીરે દુખવાય, એક તો એક રાતે હેડાડે માઈનો છો. હા ભાઈ કરું છું, ઘર ફોન આવ્યો. એ તો નવરાને છે કે કેટલા ફોન આયા કરી. હાલો. હલો જય માતાજી ભુવાજી. હા જય માતાજી, જય માતાજી. મારા એક ગામમાં ને બહુ મોટી તકલીફ છે. બરોબર એવું છે એમ. તમારે હો જોજી ગમે એ કરીને તમારે આવવું પડશે ગામડે. તો હું તો આવી ગયો ગામડે, આવી ગયો ચારનો. શું કીધું ગામડે છો? હું ગામડામાં જ છું, હું રાતે આવ્યો જ છું ને. તો તમારા નસીબ પડી હારા, હું ગામડે આવી ગયો. બોલો. તો તમે આવી જાઓ ને યાર આદે સારું હેડો, કહો વધો નહીં હેડો. હું મેળ પાડું હો જોતી હેડો. જેમ બને એમ જલ્દી આવજો ભુવાજી. તમે કહેતા હોય તો હમણાં આવી જાઓ, હમણાં. હા આપણે તો યાર એમ તો કામકાજ તો ઘણા છે આપણી જોડે, પણ આ તો તમારે તકલીફ છે એટલે. હવે ભુવાજી ગામડે દઈ જાય. એ સારું. એટલે કોણ હતું? ભુવાજી આવે છે. હવે હું તને કહું પણ તું હમણાં ના પાડીને તરત ઉભો રહે. હારો ધંધો ચાલુ કરે ને તો તું સકનમાં ના પાડશે. તો મજૂરીનું હોય તો કે ને જતા રહે, તારા પાસે રહ્યા ના કરતો તો બે પૈસા તો ભાડે હું. હવે આમાં કેવું છે, મજૂરી નથી, મગજ દોડાવવાનું છે, રૂપિયા છે. બેઠા બેઠા તો કોઈ બાએ ના હાલે, વાત જેવી કરે. મારી વાત હોભળ કે તે મેં આપણે કરેલું છે એ ધંધો પાછો આદરવાનો છે. શું કરેલું છે આપણે? પેલું પેલા ફોન આવે ભૂવા ના ભાઈ ના, ભૂવો બને હું જાવ. જવું તો હું મારા અમદાવાદ જતો રહું પાછો. ના મારે ભૂવા પાણી કરવા તારા અંગાજ તો આજે નહીં આવું, કાલે નહીં આવું. પણ આ તો ગામડું છે, હમું રહે. તું જેટલી વખત લઈ જાય એટલી વખત માર ખવડાવે ભાઈ. મારે હવે માર ખાવાની સત્તા નહીં, મારે નથી આવો. હું તો આ હેડ્યો, તું તાર જા અને ભૂવા પાણી કર ને માર ખા ને પૈસા કમા. હા હું તો આ હેડ્યો. એટલે પછી બીજો લાવી દઉં પાવળિયો. બીજો લાવી દેજી, માર સહન કરી કેતો હોય તો. તું પણ કેમ આમ કરે? મારી વાત હોભળ અમારે, મારી વાત હોભળ. ગામડું છે, કોઈ જાજો ફેર નહીં પડે. તું ખાલી હેર હું કહું એટલું કરજે. બે અમદાવાદમાં તો ગમે એને છેતરી નાખો, ગામડાના મોણાને ના છેતરી કે આપણે. એટલે આપણે છે શીતર વચ્ચે આવીએ, આપણે આપણો કોમ કરવું, આપણો ધંધો કરવો. પછી મળતા તો તું એક કામ કર, આપણો જૂનો વેહ ધારણ કરે પરો આપણે તો થોડું એન્ટ્રી તો પાડવાની કે નહીં? આ વખતે માર ના ખવડાવતો ભાઈ. કશું નહીં, માર બાર કર. હું બેઠો કે સારું, એટલે ભાઈ જોરાવર છે તો ખરી. ઓય તમે જેટલા જોરાવર ભૂવા છો બધાને ખબર છે. તું હેડવાની વાત કરજે. મારો કપડા શીખે ચો મિલાઈ જોઈએ તો. આપણે તૈયારીમાં રહેજો. શેની તૈયારી રાખવાની? ભુવાજી આવવાની તૈયારી તો કરવી પડશે ને. કેટલા વાગે આવશે? બસ તૈયારી આવી જાય. હમણાં તો આવે મારા ભૂલાને ગીત થઈ જાય ને હાઉ. કમ્પ્લીટ ને. હા એ ભુવાજી જોરદાર છે. નામે નામ છે, ગોમે ગોમમાં, આખા અમદાવાદમાં નામ છે એમનું. ના હે ભુવાજી આવ્યું ઘર છે? ઓવે અલ્યા ભુવાજી એક આદત તમારી આ ખરાબ છે યાર. શું? જ્યારે હવે બસ ઓમ ઓમ તો ઓખો બખો ભારતાની આજુબાજુ કોઈક માણસ થઈ તો ભાડો તો થોડી એન્ટ્રી થાય કે તેની તંબુરાની એન્ટ્રી કોઈ ગામમાં કૂતરું તમને ઓળખતું નહીં. તું હવે ઓય ભૂવો આ મત કર તું ભાઈ. વાર વાર સારું હેડો, જે કરવા એ કરો. આબરૂ મત કાઢજે. ઓ મંગાબા, કાળુબા, ભુવાજી આયા, ભુવાજી આયા. ભુવાજી, અરે આ ભુવાજી, 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 ભુવાજી. યા, એ ભુવાજી નહીં આસી. આ ભુવાજી છે. આલા? હા આ લાગી છે કે ભુવાજી જેવાના તો
નહીં લાગતા. મારો ભાઈ ભાઈ. હમણાં મારી લાભો છું જો બોલો. આવ ભુવાજી આવ બોલો, માટનો પડાવો. અલ્યા ભાઈ ભુવા આ છે હું તો પાવળિયો છું. હા ભુવાજી આવ ભુવાજી આવ હા. હા. બેહો બેહો એ ગોદરું લેટવાય હાલ છે લ્યા, નહીં નાખો ગોદરું ભુવાજી જેવી આમ જેમ. આટલી આબરૂ? એ ભાઈ તું યાર હું ભુવાજી ખોટું ના લગાડતા એનું અરે આ તું મત બોલ આટલું બધું હારું લેતો આવો ગોદરું શાંતિ રાખો. બરાબર, થોડું તમે તમારા આરે શું થાય એ એમનો મારો ભાઈ ભાઈ છે છે. ઝટકીલું છે એટલે થોડો સમજાવો કે આમ ભૂવા હતો. પણ આપણે આયા છો તો બધું દુઃખ અમુક કરશે કોઈ. બરાબર ભુવાજી ગોદડું લાવ હા. હે એ રમૈયા પોણી લે પોણી તો આવ, આવ, આવ. આમ આમ કરે વગાડ વગાડ. આ હમણાં લો ભુવાજી ગોદરું. તું હો કરે છે આગળ જે ભુવાજી એના યાર જાવ દો. પણ શું થયું? ગોદરું મંગાવ્યું, ગોદરું અરે આવ્યું એ ને. મેલા પથરવાનું હોય ભાઈ યાર. ભાઈ ભાઈ, ના તાળો કરવો પડશે ભાઈ. આ ભાઈ નથી હા ભાઈ. દુઃખ હોય જ છે ભાઈ. ના, હવે મને ખબર પડી ગઈ, તમે બોલજો મત ના. અમને બધી ખબર પડી ગઈ, તમે આ ભાઈ હારું અમને બોલાયા છે. હા. મારા વાતથી રાત ભુવાજીએ દુઃખ પકડી લીધું. બોલવાનું નહીં, મારી અમારે ભુવાને કહી દે અમને, પછી અમે ભુવા તમને કઈ સારું ના લાગે લાગે. નહીં. હે ભુવાજી, ભુવાજી, ભુવાજી. આ જેવા ભુવાજી લાવ્યો છે, દુઃખ મારે છે, દુઃખ પેલાને છે, ભોલાને. ખબર ને ચેસી બોલાવી દે એમ ભુવાજીને. અલ્યા ભુવાજી આ વન ભાષી એવી તકલીફ છે, ભૂલવાની આદત છે, જેમ તે બોલ બોલ કરી, બીજાનું દુઃખ હોય ને ઓયનું દુઃખ હોય બીજાના માથે ને એવું બધું કરીશ. શું કરશો હવે આપણે? તો કાળો તું બંધા 2 મિનિટ કાળો બંધા હારું હું હવે બોલું છું જ નહીં. એ ભુવાજી જે કે કહેવા દઈ છે ને રમણ તું સંભાળ લે ભાઈ ભુવાજી હા. આ ભાઈને દુઃખ નહીં, બીજો ભાઈ છે એને દુઃખ છે. ના, એ મને બીજાની તો ખબર જ છે. તમે બીજાનું દુઃખ છે એ મને રસ્તામાં વાત થઈ ગઈ મારે. જો મારે બધું થઈ ગયું બરોબર, એટલે મારે કહેવામાં આ ભાઈને નવી તકલીફ ઊભી થઈ છે. પણ એ ભાઈનું આપણે હાલ નહીં જોવું. હાલે પછી વાત હા ભાઈ, રમણ એની તકલીફ કહું. રમણ ભુવાજી સાચી વાત આ મને 2 દાડા એટલે હેરાન કરે છે બધી વાત હા, તાર સાચી વાત નહીં તો ભુવાજી સાચું જ કહે. હું 2 દાડાથી હેરાન કરતા આવ્યો મને ભાઈ અમારે સાત ઉપર હેડવાનું. હા હવે ફોન કરશો, હા બોલો ભુવાજી. તકલીફ છે જે ભાઈ, બોલાવો. એ ભાઈને આપણે બોલાવો. હા બોલો અને બીજી વાત એ ભાઈ પાસે બોલાવો. કોઈ વ્યવસ્થા અમારે ગાદી બાદી વ્યવસ્થિત. હા એ મગ રમણ જ્યાં લેતો આવજો પાઠ ટાળવો પડશે. પાઠનું આયોજન ઓમાય કરો. ઓમાય તું બધું લઈને આય હવે થોડી વાર લાગે એટલે ગળામાં ભુવાજી ચા પાણી જમાડો બરાબર તું ગાદલું ને બેહવાનો પાટ ને બધું જે વસ્તુ જુઓ ને હા. બધું હા એ હું દોણા પેલું કપડું બધું લઈને આવું. હો. એ હા આપણે વાત નથી કરી ભાઈ, આપણે શું કે જે હોય આપણા નજરમાં પડી જાય તરત. તો હાલો આ પાકને લાવ્યો પાથર દો. માતાજી, ભાઈ પેલા ભુવાજી ગાદી જો હો, ગાદી બનાવવી પડશે. લો લો ઓ પેલા ભાઈ ભાઈ ગાદી કરજો ને હોય. હા ભુવાજી મને ખબર છે, હું તમારી એમના બહુ ફર્યો ભુવાજી. હા, આવતા હતા હો ભાઈ, ગાડી લઈને આવતા હતા. હે? હા હા. ઘઉં આટલા જ આપણે દળાવા જવાનું છે. ઘંટી. દાવાના નહીં ભાઈ. તો? તારું હવે તારું જોવે એટલી ઉભો ને ભુવાજી આ તો આ ભાઈ ને ભાઈ ભુવાજી તો જલ્દી કરો ને કે ઉભો. આ ભાઈ થોડો શેટો રાખજો, હા હા મજા નહીં આવે પાઠમાં એમ. ભુવાજી તમે કેવી જગ્યાએ લઈને આવ્યો? તો 25 મળશે કે નહીં મળે? બધું થાય. હા રાડો ભુવાજી. ભુવાજી આપણે લીંબુ મરચા હોય એટલે આ ભુવાજી બધું કરશે, ખાલી તમે ઉભા રહો, ગાદી પર બેહાડો એ તો ભુવાજી બધું કરી નાખશે. આપણે હવન નહીં તો પેલું દાડો નહીં કરવાનો, હલમાં જોવાનું હોય. જોવા પહેલા હા જોવા જોવા આવી બધી તમારે વસ્તુ ખાલી ભુવાજી દુઃખ મટાડવાનું છે પેલા ભાઈનું. એ હવે જુઓ, હું બેહું છું પેઢી આવતા રહો, હમણાં આવતા રહો. બેહો બધા બેહો. બેહો બેહો. બેહો. બેહો ભાઈ બેહો. એ તમને ના ખબર પડે, બેહો. બેહો.